મિત્રો આપણી સાથે અત્યારે હાજીભાઈ છે, જેઓને ગમે ત્યાં શરીરમાં કમ્પ્રેસ કરવાથી એટલે કે દબાવવાથી ઓડકાર આવે. જો ગમે ત્યાં, જો આપ જોઈ શકો છો. ગમે ત્યાં દબાવો, ફરી જાવ તો માથામાં દબાવી તો આવે. કાનમાં, અહીંયા, પગમાં, કેટલા સમયથી આવે છે તમને ઓડકાર? આ લગભગ 2-3 મહિનાથી આવી હેરાન થાવ છું. 3 મહિના તો કન્ટિન્યુઅસ દવા 2-3 જગ્યાએથી લીધી હતી. પછી એ રાતે ગોળીઓ એટલી ખાઈ છે ને ઓલી કાયમ ચૂર્ણ ખાવ છું ને, પણ રાત્રે તો આખી રાત જાગવું જ પડે છે. કાંઈ વાંધો નહીં, કરીએ તમારા ઓડકારને હલકા. છોડો. શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. મિત્રો આપણી સાથે અત્યારે હાજીભાઈ છે, જેઓને ઓડકાર ખૂબ જ આવતા હતા. તો હાજીભાઈ આપ ક્યાંથી આવો છો? મારું નામ હાજીભાઈ દોદાણી છે. હું જામનગર થી આવું છું અને મેં આ બ્લોગ યુટ્યુબમાં 2-3 મહિના પહેલા જોયો તો લગભગ રિવ્યુ સારા મળતા હતા, એટલે 2-3 વાર મહિનાથી આવું કરતો હતો. પણ આજે તો હિંમત કરીને નીકળી જાય કે કોઈ પણ હાલતે પહોંચી જવું છે, નકર રાત્રે નીંદર નહીં આવે. અને પહેલેથી જ આ હું જોઉં છું તમારા દરેક બ્લોગ અને સારું છે. અત્યારે હવે કેમ છે તમને? હવે સારામાં સારું છે. તમે જામનગર થી વિડીયો જોયા પછી આવ્યા, આ વિડીયોમાં કેમ લાગ્યું? સોરી, આપણે ટ્રીટમેન્ટમાં કેમ લાગ્યું? ટ્રીટમેન્ટના તમામ સ્ટ્રેચિંગ ખુલી ગયા, કેમ કે મને સ્ટ્રેચિંગ નો અનુભવ છે. હા, સારું લાગ્યું કે બહુ રિલેક્સ થઈ ગયું શરીર. રિલેક્સ થઈ ગયું. બીજું કાંઈ થાય છે? અત્યારે હાલ કાંઈ નથી થતું, સારામાં સારું છે. હવે આ ઓડકારી બહુ નથી આવતા, જો બહુ ઓછા થઈ ગયા. ઓલું તો દબાવીને તરત જ આવતા હતા, હવે બહુ ઓછા થઈ ગયા. જો બહુ ઓછા થઈ ગયા, જો ઘણા ઓછા. ઓલું શું છે, દબાવીને પેલા બધા મસ્તી કરતા, અત્યારે હવે એને કરતા સારું થઈ ગયું. હવે તમે એને કેજો, હવે આમ પેલા બહુ આવતા, હવે એટલા બધા નથી. જો હવે મિત્રો તો આપ જોઈ શકો છો, આ હાજીભાઈ ને હવે ઓડકાર આવતા નથી આવતા ને હાજીભાઈ? નથી આવતા. રેડી નાજીભાઈ? તો હવે કઈ નથી થતું ને? કઈ નહીં. સરસ, ચાલો સમજો. ઓકે હાજીભાઈ, હવે તમારે